મિત્રો આજના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો સૌપ્રથમ વાત કરવામાં આવે તો લાડકી બહેનોને હોળી પહેલા મોટી ભેટ એ પણ મિત્રો જાણી લેજો. ગુજરાતીઓ માટે કપરો સમય આવ્યો છે હવે નજીક એ પણ મિત્રો જાણી લેજો. મોદીજીની મોટી જાહેરાત મફત અનાજ એવા લોકોને મળશે એ પણ જાણી લેજો. ગૂગલે મિત્રો યુટ્યુબ પરથી 90 લાખ પ્લસ વિડીયો ડિલીટ કર્યા છે. વાવાઝોડાની મોટી અસર હોળી પહેલા વરસાદનો વધુ એક રાઉન્ડ આવશે. ત્યાર પછી મિત્રો મોંઘવારી ઘટશે પ્રજાને મળશે હવે મિત્રો રાહત. ત્યાર પછી મિત્રો મહિલાઓના ખાતામાં આવશે 2500 રૂપિયા રોકડા એ પણ મિત્રો જાણી લેજો. ત્યાર પછી મિત્રો ખેડૂતોને સહાયમાં કરાયો છે વધારો અને ખેડૂતો થયા છે ખૂબ. તો મિત્રો આ સમાચાર જાણતા પહેલા મિત્રો આપણી YouTube ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો. ત્યાર પછી મિત્રો સૌપ્રથમ વાત કરવામાં આવે આજના સમાચાર વિશે. તો મિત્રો સૌપ્રથમ વાત કરવામાં આવે તો આજના સમાચાર વિશે લાડકી બહેનોને હોળી પહેલા ભેટ એ મિત્રો શું ભેટ મળી છે એ મિત્રો જાણી લેજો. તો સૌપ્રથમ મિત્રો વાત કરવામાં આવે તો કાલે સમગ્ર વિશ્વ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ એની મિત્રો ઉજવણી કરવામાં આવી છે. ત્યારે મહારાષ્ટ્રની મહિલાઓને ડબલ લાભ થવાનો છે અને ડબલ લાભમાં શું મળવાનું છે એ જાણી લેજો. મહારાષ્ટ્ર સરકાર દ્વારા આજે ફેબ્રુઆરી અને માર્ચનો હપ્તો એક સાથે આપવામાં આવશે અને આજે લાડકી બહેનો માટે યોજનાની પાત્ર લાયક મહિલાઓને આ લાભ મળવાનો છે. મહિલા અને બાળ વિકાસ મંત્રી અદિત તકરે મિત્રો જણાવ્યું છે કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે અમે તમારી બહેનોના ખાતામાં ડીબીટી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા મિત્રો ફેબ્રુઆરી અને માર્ચ મહિનાના 3000 રૂપિયાના બંને હપ્તાની ચૂકવણી કરવાનું શરૂ કરી રહ્યા છીએ તેવું મિત્રો કહેવામાં આવ્યું છે. તો ખરેખર મિત્રો બહેનો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ત્યાર પછી મિત્રો સમાચારની વાત કરવામાં આવે તો મોદીજીની મોટી જાહેરાત મફત અનાજ. આ મફત અનાજ કોને કોને મળશે મિત્રો આ સમાચારમાં સાંભળી લેજો. મિત્રો વાત કરવામાં આવે તો સુરતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું હતું અને શહેરના નીલગિરી મેદાનમાં ભવ્ય સભાનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે મિત્રો જ્યાં પ્રધાનમંત્રી મોદીએ લોકો તરફથી અભિનંદન ઝીલ્યું હતું ત્યારે મિત્રો પીએમ નરેન્દ્ર મોદીએ અંદાજે 2 લાખ લાભાર્થીઓને વિનામૂલ્યે અનાજના વિતરણની શરૂઆત કરાવી છે. જેનાથી ગંગા સ્વરૂપમાં વૃદ્ધ દિવ્યાંગ સહાય યોજનાનો લાભાર્થીઓને લાભ મળશે. તો ખરેખર મિત્રો મોદી સરકારે 2 લાખ જેટલા લાભાર્થીઓને વિનામૂલ્યે અનાજ આપવાની જાહેરાત કરી છે. ત્યાર પછી મિત્રો હાલ અત્યારે મોટા સમાચાર મળી રહ્યા છે. ગુજરાતીઓ માટે કપરો સમય આવ્યો છે. મિત્રો કપરો સમય કયો છે એ મિત્રો જાણી લેજો. જ્યાં દોસ્તો ગુજરાતમાં મિત્રો માંડીને દેશભરમાં ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. જ્યારે મિત્રો અમદાવાદ જેવા શહેરમાં તો બપોરે બહાર નીકળવાનું કપરું બની રહ્યું છે. એવામાં મિત્રો હવે ગુજરાતીઓ માટે માર્ચ મહિનો વધુ કપરો બનવાનો છે તેવું મિત્રો જાણવા મળી રહ્યું છે. જ્યારે મિત્રો હવામાન વિભાગ દ્વારા ગરમીને લઈ એલર્ટ આપવામાં આવ્યું છે તેમજ ગુજરાતીમાં હીટવેવની પણ ચેતવણી આપવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આગામી 4 દિવસ કચ્છ અને રાજકોટમાં હીટ વેવનું એલર્ટ આપવામાં આવ્યું છે અને આ સિવાય દરિયાકાંઠાના વિસ્તારોમાં હવામાન ગરમ તેમજ ભેજયુક્ત રહેવાની શક્યતાઓ રહેલી છે. ત્યારે મિત્રો 2 દિવસ બાદ કચ્છ, બનાસકાંઠા, રાજકોટ, અમરેલી અને ભાવનગરમાં યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને આ વિસ્તારોમાં 12 માર્ચ સુધી હીટ વેવની અસર જોવા મળી શકે છે. એટલે કે મિત્રો ગુજરાતીઓ માટે કપરો સમય આવી રહ્યો છે. ત્યાર પછી મિત્રો હોળી ધૂળેટીના પર્વને લઈ એસટી નિગમનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. એટલે કે હોળી ધૂળેટીના દિવસે જે મિત્રો લોકો અવરજવર કરે છે એમના માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. મિત્રો આગામી દિવસોમાં આવી રહેલા હોળી ધૂળેટીના પર્વમાં મોટી સંખ્યામાં લોકો પોતાના વતનની વાટ પકડતા હોય છે. ત્યારે મિત્રો ખાસ કરીને દાહોદ, ગોધરા, છોટાઉદેપુર, પંચમહાલ જતા મુસાફરોની સંખ્યા વધુ જોવા મળી છે. જેના પરિણામે દર વર્ષે મિત્રો એસટી નિગમ દ્વારા એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવે છે. મિત્રો આ વર્ષ પણ અમદાવાદથી 820 જેટલી એક્સ્ટ્રા બસો દોડવાનું આયોજન કરવામાં આવ્યું છે. મિત્રો હકીકતમાં ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમ દ્વારા મિત્રો હોળી ધૂળેટીના તહેવારોના ધ્યાનમાં રાખીને આગામી તારીખ 9 માર્ચથી લઈને 13 માર્ચ 2025 એમ 5 દિવસ દરમિયાન ડાકોર, દાહોદ, જાલોદ, ફતેપુરા, બારિયા અને છોટાઉદેપુર જતા મુસાફરોને ધરાનાને મિત્રો પહોંચી વળવા માટે અમદાવાદ સેન્ટ્રલ બસ સ્ટેશન, બોપલ સ્થિતિ વકીલ બ્રિજ અને ઓઢવ રિંગ રોડ પરથી 820 જેટલી એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવશે. ત્યાર પછી મિત્રો સમાચારની વાત કરવામાં આવે તો મહિલાઓને ખાતામાં આવશે 2500 રૂપિયા રોકડા. જી હા દોસ્તો, દરેક મહિલા સમાચાર ધ્યાનથી સાંભળી લેજો. મિત્રો વાત કરવામાં આવે તો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ
દિવસના અવસર પર ભાજપ સરકાર મહિલાઓને મોટી ભેટ આપી છે. એ ભેટ શું છે એ મિત્રો જાણી લેજો. જ્યાં દોસ્તો દિલ્હીની ભાજપ સરકારે કહ્યું છે કે મુખ્યમંત્રી રેખા ગુપ્તા 8 માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસર પર મહિલાના ખાતામાં 2500 રૂપિયા મોકલવાની યોજના શરૂ કરી છે. અને મિત્રો ભાજપે ચૂંટણી પહેલા જ વચન આપ્યું હતું કે દિલ્હીની જરૂરિયાતમંદ મહિલાઓના ખાતામાં 2500 રૂપિયા મોકલવા માટે મહિલા સમૃદ્ધિ યોજના શરૂ કરવામાં આવશે. એનું મિત્રો માનવામાં આવી રહ્યું છે કે આ યોજના મહિલા સન્માન યોજના જેવી જ હશે. તો ખરેખર મિત્રો મહિલાઓના ખાતામાં 2500 રૂપિયા રોકડા એ પણ મિત્રો આપવામાં આવશે. ત્યાર પછી મિત્રો સમાચારની વાત કરવામાં આવે તો ગૂગલે યુટ્યુબ પરથી 90 લાખ પ્લસ વિડીયો ડિલીટ કર્યા છે. મિત્રો જાણી લેજો, ગૂગલના યુટ્યુબ દ્વારા હાલમાં એક લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. એમાં તેમણે ગયા વર્ષના ઓક્ટોબરથી નવેમ્બર સુધી જે વિડીયો કાઢ્યા છે એ જાહેર કરવામાં આવ્યા છે. તેમણે 3 મહિનાની અંદર 90 લાખથી વધુ વિડીયો ડિલીટ કર્યા છે અને યુટ્યુબ દ્વારા 90 લાખ વિડીયો ડિલીટ કરવામાં આવ્યા છે. અને આમાંથી મિત્રો 30 લાખ તો ફક્ત ભારતના છે અને બીજા ક્રમે 10 લાખ વિડીયો સાથે બ્રાઝિલ અને 9 લાખ વિડીયો સાથે અમેરિકા ત્રીજા ક્રમે છે. મિત્રો આ સિવાય પણ ઘણા દેશના વિડીયો કાઢવામાં આવ્યા છે, પરંતુ આ 3 દેશ ખૂબ જ મોખરે છે. ત્યારે મિત્રો પહેલો નંબર ભારતનો આવ્યો છે. ત્યાર પછી મિત્રો સમાચારની વાત કરવામાં આવે તો મોંઘવારી હવે મિત્રો ઘટશે, પ્રજાને મળશે મોટી રાહત. તો જાણી લો મિત્રો શું છે રાહત એ પણ મિત્રો આ સમાચારમાં જાણવા મળશે. યુનિયન બેંક ઓફ ઇન્ડિયા રિપોર્ટ મુજબ ભારતના જૂન 2023માં પહેલીવાર ખાદ્ય ફુગાવો 5% ઘટી શકે છે. જ્યારે મિત્રો ભારતના શાકભાજીની વાત કરવામાં આવે તો એમાં કિંમતમાં ઘટવાના કારણે ફેબ્રુઆરી 2025માં એકંદર રિટેલ ફુગાવો વધુ ધીમો પડીને 4%ની નીચે પહોંચી શકે છે. મિત્રો આમ રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ફેબ્રુઆરીમાં ગ્રાહક ભાવ સૂચકાંક મોંઘવારી ઘટીને 3.94% નોંધાઈ છે. જ્યારે મિત્રો જાન્યુઆરીમાં 2025માં 4.31% નોંધાઈ હતી. ત્યારે મિત્રો હાલ અત્યારે રિપોર્ટ મુજબ શાકભાજી ખાસ કરીને ડુંગળી, બટાકા અને ટામેટાની કિંમતમાં ફરી મિત્રો ઘટાડો થવાના કારણે ફેબ્રુઆરી 2025માં સીપીઆઈ મોંઘવારી 3.94% સુધી ઘટવાની આશા છે. જ્યારે મિત્રો જાન્યુઆરીમાં તે 4.31% નોંધાઈ છે અને આ પહેલા પણ શાકભાજી અને અન્ય ખાદ્ય ઉત્પાદનોના ભાવ ઘટવાના કારણે મિત્રો ડિસેમ્બર 2024માં રિટેલ ફુગાવો ઘટીને 5.22% થયો છે. તો ખરેખર મિત્રો હવે આવનારા સમયમાં મોંઘવારી ઘટશે અને પ્રજાને મળશે મોટી ભેટ. ત્યાર પછી મિત્રો સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો વાવાઝોડાની મોટી અસર જોવા મળશે અને હોળી પહેલા વરસાદનો વધુ એક રાઉન્ડ આવી શકે તેમ છે. તો ખરેખર મિત્રો આ સમાચાર ધ્યાનથી સાંભળી લેજો. અને ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટ મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના હાલ મિત્રો અફઘાનિસ્તાન ઉપર છે. તે મિત્રો 9 માર્ચના રાતે જમ્મુ કાશ્મીર પહોંચશે અને આ પછી પણ મિત્રો સતત 2-3 વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે, જેનાથી ઉત્તરથી આવતા ઠંડા પવનની દિશા બદલાશે અને ઠંડીની વિદાય થશે. જેના લીધે મિત્રો 15 થી 16 માર્ચ સુધી તાપમાનમાં વધારો જોવા મળશે અને સવાર રાતની ઠંડીનો અંત આવશે. અને આઈએમડીના વિજ્ઞાનના જણાવ્યા મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના લીધે મોટા ભાગના પહાડી રાજ્યોને પણ અસર થશે. જ્યારે મિત્રો પશ્ચિમ હિમાલય વિસ્તારમાં 9 થી લઈને 15-16 માર્ચ સુધી સામાન્ય વાવાઝોડું પણ આવી શકે છે ને વાવાઝોડાની સાથે સાથે મિત્રો વરસાદની પણ શક્યતા રહેલી છે. જ્યારે મિત્રો બરફવર્ષા પણ જોવા મળશે. જ્યારે મિત્રો 10 માર્ચથી દક્ષિણ ભારતના હાલ હવામાન પલટો જોવા મળશે અને તમિલનાડુમાં વધુ વરસાદ પડી શકે છે. જો કે મિત્રો મહારાષ્ટ્રમાં, તેલંગાણા અને મધ્યપ્રદેશમાં તાપમાનમાં વધારો જોવા મળી શકે તેમ છે. ત્યારબાદ મિત્રો સમાચારની વાત કરવામાં આવે તો ખેડૂતોને લઈને મહત્વના સમાચાર મળી રહ્યા છે. એટલે કે ખેડૂતોને સહાયમાં કરાય છે વધારો અને ખેડૂતો ખુશ થવા લાગ્યા છે. જ્યાં દોસ્તો ખેડૂતોના હિત માટે ગુજરાત સરકાર દ્વારા અનેક યોજનાઓને અમલમાં મૂકવામાં આવી છે. જે વાત કરવામાં આવે તો મિત્રો આવા સમયમાં મિત્રો અનાજના સંગ્રહ માટે મુખ્યમંત્રી પાક સંગ્રહ માળખું યોજના મહત્વપૂર્ણ બની છે. અને મિત્રો આ યોજનાનો હેતુ ખેડૂતોને તેમના પાક માટે સુરક્ષિત અને કાર્યક્ષમ સંગ્રહ સુવિધા પ્રદાન કરવાનો છે. જ્યારે મિત્રો આ યોજના હેઠળ રાજ્ય સરકાર ખેડૂતો માટે સબસિડીની રકમ વધારી છે, જે મિત્રો હવે 1 લાખ રૂપિયા સુધી પહોંચી ગઈ છે. અને મિત્રો આ યોજના હેઠળ
ખેડૂતો તેમના ખેતરમાં ઓછામાં ઓછા 330 ચોરસ ફૂટનું ગોડાઉન બનાવી શકે છે અને મિત્રો આ ગોડાઉન બનાવવા માટે સરકાર તરફથી મિત્રો 1 લાખ રૂપિયા આપવામાં આવે છે, જેના કારણે મિત્રો સરકાર દ્વારા 50% અથવા 1 લાખ રૂપિયા સુધીની સબસિડી આપવામાં આવશે। મિત્રો અગાઉ આ સબસિડી માત્ર 75,000 હતી, તે મિત્રો હવે વધારીને 1 લાખ રૂપિયા કરવામાં આવી છે, પરંતુ 2024-25 માટે તે વધારીને 1 લાખ રૂપિયા કરવામાં આવી છે।